હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મૂળાનું લોટવાળું શાક. તો તેના માટે આપણે સૌપ્રથમ એક પેનમાં તેલ લીધું છે, 3 થી 4 ચમચી જેટલું. હવે આપણું તેલ થઈ ગયું છે, એમાં થોડી હિંગ નાખીશું. હવે આપણે તેમાં મૂળા અને તેની ઝીણી સમારેલી ભાજી છે તે નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ને આને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે આપણે તેમાં થોડી ખાંડ નાખીશું. થોડું એવું લીંબુ નાખીશું. હવે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું. તો તૈયાર છે આપણું મૂળાનું લોટવાળું શાક. હવે આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.